તો અમદાવાદમાં વહેલી સવારથી જ વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે। શહેરના અનેક વિસ્તારોમાં વરસાદ યથાવત તો નિકોલ, નારોલ, નરોડા, ઠક્કરનગર સહિતના વિસ્તારોમાં વરસાદ વરસી રહ્યો છે। બાપુનગર, સરસપુર, રાયપુર, મણિનગરમાં પણ વરસાદી માહોલ, જ્યારે ગોતા, થલતેજ, વસ્ત્રાપુર, પકવાન, ઇસ્કોન સહિતના વિસ્તારોમાં પણ વરસાદ વરસી રહ્યો છે। વરસાદ પડવાની સાથે શહેરના રસ્તાઓ પાણી થયા છે। અનેક જગ્યાએ ધીમી ધારે વરસાદ છતાં પાણી ભરાયા હોવાના દ્રશ્યો સામે આવ્યા। અમદાવાદ શહેરની અંદર વહેલી સવારથી જ વરસાદની શરૂઆત થઈ ચૂકેલી જોવા મળી રહી છે। અલગ અલગ વિસ્તારોની અંદર વરસાદ વરસી રહ્યો છે। ક્યાંક ધીમી ધારે તો ક્યાંક ભારે વરસાદી ઝાપટા જે છે તે પડી રહ્યા છે। દ્રશ્યોમાં જોઈ શકાય છે કે જે વહેલી સવારથી જે વરસાદી માહોલ છે અમદાવાદની અંદર છવાયેલો જોવા મળી રહ્યો છે। અને જે ધીમી ધારે વરસાદની શરૂઆત થતાં લોકોએ પણ ક્યાંક હાશકારો અનુભવ્યો છે, કારણ કે જે રીતે ધોધમાર વરસાદ વરસે તો ત્યારબાદ જે ઠેર ઠેર વરસાદી પાણી ભરાઈ જવાની જે સમસ્યાઓ સામે આવતી હતી, લોકોને ભારે હાલાકી ભોગવવાનો વારો આવતો હતો, તે પ્રકારની સ્થિતિ જો ધીમી ધારે વરસાદ પડે તો ન સર્જાય, તેને લઈને લોકોએ પણ ક્યાંક ને ક્યાંક હાશકારો જે છે તે અનુભવ્યો છે। મહત્વનું છે કે 2 જેટલી અલગ અલગ વરસાદી સિસ્ટમો છે કે જે સક્રિય છે, જેમાં મધ્ય ગુજરાતની અંદર હળવાથી મધ્યમ વરસાદની આગાહી આજના દિવસે કરવામાં આવી છે। અમદાવાદના અલગ અલગ વિસ્તારની વાત કરવામાં આવે તો બાપુનગર, નિકોલ, નારોલ, ઠક્કરનગર સહિતના વિસ્તારોની અંદર હાલ વરસાદ જે છે તે વરસવાની શરૂઆત છે તે થઈ ચૂકી છે। બીજી તરફ અમદાવાદ પશ્ચિમની વાત કરીએ તો અમદાવાદ પશ્ચિમના ગોતા, ચાણક્યપુરી, વંદે માતરમ રોડ, એસજી હાઈવે, સિંધુ ભવન રોડ, નારણપુરા, નવરંગપુરા સહિતના તમામ વિસ્તારોની અંદર જે વરસાદ જે છે તે વરસવાની શરૂઆત છે તે થયેલી જોવા મળી રહી છે। એટલે કે અલગ અલગ આ વરસાદી સિસ્ટમોની અસર આવનારા 2 દિવસ સુધી રાજ્યની અંદર રહેવાની છે, જેમાં મધ્ય ગુજરાતની અંદર હળવાથી મધ્યમ વરસાદ તો દક્ષિણ ગુજરાતમાં કેટલાક જિલ્લાઓની અંદર ભારે વરસાદ પડી શકે છે। એટલું જ નહીં પરંતુ સૌરાષ્ટ્રના પણ કેટલાક ભાગોની અંદર જે હળવાથી મધ્યમ વરસાદની આગાહી છે તે કરવામાં આવી છે। જે મોન્સૂન ટ્રફ લાઇન છે, વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ છે, સાયક્લોનિક સર્ક્યુલેશન છે, અલગ અલગ આ સિસ્ટમો છે કે જે હાલ સક્રિય જોવા મળી રહી છે ને તેની સીધી જ અસર સમગ્ર રાજ્યની અંદર જોવા મળશે। સમગ્ર રાજ્યની અંદર સાર્વત્રિક વરસાદની આગાહી કરાઈ છે। કેમેરા પર્સન નીતિન બગડા સાથે આયુષી યાજ્ઞિક, TV 13 અમદાવાદ।